ગણેશ ગજાનંદને પ્રથમ લાગુ પાય, સરસ્વતીમાં વસોજીભાઈ પૂર્ણ કરો ને કૃપાય. ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની જય, કુળદેવી માતની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. ગુરુદેવ. બોલ્યા વૈષમ પાએ વચન, સાંભળજન મેં જય રાજન. સુણું ફૂલોચનમાં વાત, મારે માથે શત્રુ છે 5 ભ્રાત. મારા કાકાના સૂતને કાકી, દ્વેષ નથી રખતા બાકી. ઉપર રાખે છે દાજ, લીધું અર્ધું મારું એણે રાજ. તેનો નાશ કરો વેણ સ્થાપું, રાજ્યમાંથી આની ભાગ આપું. મળે આનીનો ભાગ જેને, હાથી ઘોડા ઝૂલે ઘર તેને. બોલ્યો પુલોચન કરું કેર, તારા શત્રુને મારું ઠેર. તારા મનનું ધાર્યું કામ થાય, મોકલે તું ત્યાં જાય કે ન જાય. દુર્યોધન કહે મોકલું ત્યાં જાશે, ભોળીઓ છે તે ભોળવાશે. તવ બોલ્યો પુલોચન એમ, એક રચું હું લાખા ભુવન. દિશે કાષ્ટ પાષાણ લાખ, તેમાં બાળી કરી દઉં ખાખ. જવ નગરથી 20 યોજન, ત્યાં જઈ વિદ્યા રચું ભુવન. સહસ્ત્ર સેવક આપો મને, બતાવું કામ કરવાને. એમ વાત કરી ઉર ભાવ્યા, એવે વિદુરજી ત્યાં આવ્યા. દીઠો નીચ જાતિ પુલોચન, તવ વિચાર કીધો મન. જાણ્યું છોટાને આશી બડાઈ, કાંક પાંડવ પર છે ચડાઈ. જોવું કપટ કરેલું કેવું, પેટમાં પેશી વાત લેવું. એમ જાણી વધ્યા વચન, ઊંધે છે દુર્યોધન. પેલી કુંતીના દાડાની આવી, ક્યાંથી રઝળતા તન લાવી. તેની નથી કાંઈ તુને દાજ, લઈ ગયા અર્ધું તારું રાજ. દુર્યોધન કહે શું કરીએ એમ, તે દાડે રાજ્ય અપાવ્યું તમે. કહે વિદુર ઉરલે વિચારી, તે દાડે ભીમના ખતને મારી. માટે તે વેળા લખાવ્યું રાજ, તેની છે મારા મનમાં દાજ. ભીમને છે તે ઝેર, પણ પૂંઠે ન આવડી પેર. તમે છોકરવાદી છો ચારે, અનુભવ કરેલા ક્યારે. ઘડા વિના વળે નહીં ગાડું, કરો સગડું તોય થાય આડું. કષ્ટ ભલે ઈચ્છે કોનું, કાકા હૈયાનું કહો છો કે મોનું. કહે વિદુર હૈયાનું બોલું, ડોલાવે દિલ તો નવ ડોલું. બોલ્યા ક્રાય કાકા અહીં આવો, હોય સાચું તો સોગન ખાવો. તવ વિદારે વિચાર્યું આપ, દુષ્ટના સમ ખાધે સુપાપ. એમ જાણ્યું કહ્યું સુત મારા, તારા પક્ષમાં હું સમ તારા. જાય છે દાડા ઉપર દાડા, કાંઈ કપટ શોધી કહાડો. બોલ્યો હસ્તિનાપુરનો ધણી, તમને જાણતા પાંડવ ભણી. હવે મન મારું રાજી થાય, છીએ એક જ ઉપાય આયે. જુઓ તેડાવ્યો છે પુલોચન, તે તો રચે લાખા ભુવન. તેમાં શત્રુને મોકલી દેવા,
બાળીને કરશે ખાખ જેવા, શસ્ત્ર સેવક લઈ જાય, રચે લાખા ભુવન મન માએ. કાક વૃદ્ધ તમો તૈયાર થાઓ, શસ્ત્ર દેખરેખ રાખ જોડે જાઓ, સાથે રહી લેજો સેવકથી કામ, તૈયાર રહીને કરો આ ઠામ. કહે વિદુર ઘેર જઈ આવું, આનો કે નાનો જવાબ લાવું, એવું કહી ગયા એ ઘેર, પોતે પૂર્ણ વિચારી પેર. જો આ વાત પાંડવને કહીશું, તો એ અપયશ જાજો લઈશું. ભોળા પાંડવ દુષ્ટ દુર્યોધન, મારી કહેલી કહેશે વાત, છે ભોળા ડોશીને 4 ભ્રાત, માટે કહેવાનું નહીં કામ. જાઉં બાંધવને મુકામ, રચાવું લાખા ગૃહ રચનાય, કરું ત્યાં ઉગરિયાનો ઉપાય, એમ જાણી ઊભા થાય. તૈયાર થઈ દુષ્ટને ઘેર ગયા, શસ્ત્ર સેવક દીધા આપી, પુલોચન રાજા આપી, ચાલ્યા વિદુરને પુલોચન, શસ્ત્ર સેવક લઈ ગયા વન. 20 યોજન છેટે આવ્યા, પુલોચને સેવક બોલાવ્યા, કરો આસળમાં મેદાન, પછી મૃત્તિકા લાવો દો ધ્યાન. આગે જઈને ખોદી લાવો, મોટો ઢગલો અહીં બનાવો, હું તો નદી તટ પર જાઉં, સાધના સાધી રાત્રે અહીં આવું. તમે સહુ રાધી જમજો સારું, પેલા વૃક્ષ નીચે ઢાંકજો મારું, રાતે આવીશ કરી ભોજન, એમ કહી ગયો પુલોચન. બેઠો નદીને સાધના લઈ, મંત્ર સાધ છે બહુ ચિત્તદયી. કર્યું સેવકોએ કામ કેવું, કીધું વનમાંથી મેદાન જેવું, લાખા ગૃહ રચવા ધર્યો, લાવી મૃત્તિકાનો ઢગલો કર્યો. સાંજ પડીને કીધું ભોજન, પછી સર્વે કર્યું શયન. મધ્યરાત્રિ થઈ જે વારે, આવ્યો પુલોચન પાપી તે વારે, વૃક્ષ નીચે ઢાંકેલી રસોઈ, કીધું ભોજન જાણે ન કોઈ. પછી મંત્ર ભણી જળ લીધું, મૃત્તિકા પર છાંટી દીધું, તેની લાખ બની તે દન, આપોઆપ રચાયું ભુવન. થયો ઓરડો ને પરસાળ, તેના ઉપર બન્યો બીજો માળ, ખૂટી મૃત્તિકા થયો વિદાય, પાછો નદી કિનારે જાય. વીતી રજની શું થયું આણું, જોઈ વિદુર ઉર પસ્તાણું, આ તો કામ જ ધાર્યું કરશે, મારા પાંડવ 5 મરશે. એવું જાણી સેવકો પ્રત્યે, બોલ્યા વિદુરજી મુખ સત્યે. સુણો સેવક લોકો આપ, કોઈ રાખશો નહીં પેટ પાપ. રચે લાખા ભુવન ઘણે ઘાટે, આ તો પાંડવ મારવા માટે. મરે સૂત સતીના એ કેવું, કેજો મનમાં હોય તેવું. બોલ્યા સર્વ સેવક મુખેમ, જીવે તેમાં તો અમોને પ્રેમ. બોલ્યા વિદુરજી સુણો બાપુ, ઘેર જઈને શિર પાવ આપું. આવે પાંડવ તણી દયાય, કરીએ ઉગરવાનો ઉપાય. સેવકે આણી ભાવ, અમે નહીં લઈએ શિર પાવ. એવું લીધું શિવભાવ ટળશે, જીવે પાંડવ પુણ્ય ભાગ્ય મળશે. કહે વિદુર પુણ્ય ભાગ ખરો, પરસાળમાં ખોદાણ કરો,
એક આડી સુરંગ માહી પાડો, એમાંથી મૃતિકા બાર કાઢો. તવ સેવકો રાજી થયા, કીધું ખોદાણ પરસાણ માય. ઊંડું ખોદીને ખોદ્યું આડું, એક ગાવ લગી બાકું પાડ્યું. સાંજ પડી મહેનત બંધ કરી દીધી, ખાડા ઉપર સલ્યા ઢાંકી દીધી. રાતે રાંધી જમી સૂતા સર્વ, આવ્યો પુલોચન મન ગર્વ. જમી લીધી રસોઈ રાંધેલી, ભરી જળંજલી મન મેલી. મંત્ર ભ્રણી મૃતિકાને છાંટી, બની લાખ ટળી ગઈ માટી. ઊંચી ચડી તે મંત્રને બળે, બીજો ત્રીજો થયો માળ કળે. તેના ઉપર ચોથો થાય, ખૂટી માટી પુલોચન જાય. એવી રાત વીતી થયો દન, જોઈએ વિસ્મય સહુ જન. પછી વિદુર વધ્યા વાણ, ચાલો જઈએ ભાઈ કરો ખોદાણ. તવ પરસાણમાં શિલા ઉપાડી, ઉતર્યા સહુ માય. ખોદી ખોદી મૃતિકા કાઢે, લાંબી સુરંગ મોટા પાડે. છેડે નીકળ્યો નદી કિનારે, પુલોચનથી બીજે ઓવારે. પીપળાના વૃક્ષ તળિયે, મોટી સુરંગ તણ્યું નીકળીએ. તેના ઉપર મોટી સલ્યા મેલી, જાણે નહીં ધૂળ પાથરેલી. પછી પરસાણમાં મોટું જેહ, સલ્યા મૂકી ઢાંકી દીધું તેહ. કોઈ જાણે નહીં એમ કીધું, મોર્ય સહુ ઠગ કામ કીધું. કરી લીધું કર્યું રાંધી જમી, શયન રાત્રે આવ્યો પુલોચન. ઢાંકી રસોઈ તે જમી લીધી, પછી મૃતિકા લાખ કીધી. તે તો મંત્ર બળે ઊંચી ચઢી, થયો પાંચમા માળ તે ઘડી. છઠ્ઠો સાતમો થયો ઘાસી, જાણે કરી ગયા અવિનાશી. મહેલ તૈયાર થયો જ્યારે, બીજી અંજલિ છાંટી તે વારે. તેથી રંગ બધો બદલાય, કાષ્ટ પાષાણ લોહ દેખાય. ઈંટું ચૂલે ચણેલું દિશે, જોઈ જોઈને મનડું હશે. લાલ લીલા પીળા રંગ ભર્યા, તેમાં વિચિત્ર ચિત્ર ચિતર્યા. એવું બનાવી રહ્યો ત્યાં, બીતી રજનીને વાણું વાય. જાગ્યા સેવક વિદુર સર્વે, જોયે ઉતરી ગયો ગર્વ. આવી રચના સુરચી શિવે, ભાગ્ય હોય તો પાંડવ જીવે. પછી પૂછ્યો પુલોચન એમ, કહે વિદુર વિદ્યા છે કેમ. બોલ્યા વિદુરજી નથી ખામી, હું તો ગયો છું આશ્ચર્ય પામી. કહ્યું પુલોચને સહુ જાઓ, જય પાંડવ મોકલાવો. સુણી સર્વ થયા વિદાય, ગયા બે ગાવ ઊભા ત્યાંય. બોલ્યા વિદુર સેવક પ્રત્યે, જાઓ હસ્તિનાપુર સુમત્યે. જઈ કાંઈ ન કહેવું, સહુ રંગનું સમજી રહેવું. આવું છું આ ગામમાં જઈને, પીપળે રહેતું કાંઈ ન રહેવાનું કોઈને કહી. એમે કહી કર્યા વિદાય, પછી તે ગયા ગામ માય. એક ભીલ ભક્ત શોધી કાઢ્યો, તેને બોલાવી પાસે બેસાડ્યો. કહ્યું પીપળો નદી કિનારે, જય મુકામ કરવો ત્યાં તારે. સલ્યા નીચ થઈ નીકળે કોઈ દન, ડોશીને 5 તન. બળિયા ઝળિયા તે નીકળે બાર, તેને ધૈર્ય દેજો અપાર. તેને દેજો આ વસ્ત્ર ખાદીના,
જોઈ લેજો સહુ દુઃખની બીના એના. આ વીંટી પાસે રાખી રહેજો, હોય ડોસી તેને દઈ દેજો. તારપામાં બેસાડી દેજો વીર, ઉતારી મૂકજો સામે તીર. પછી હસ્તિનાપુર મને મળશે, દઈશ શિરપાવ હું તને. બોલ્યો ભીમ ભક્ત ધરી ભાવ, મારે જોઈએ નહીં શિરપાવ. લઉં શિરપાવ દાગીના, તેથી બને બહુ બુરી બીના. ચોરે ચોરે તેનો ભય ભાસે, મારી માળાથી યમદૂત નાશે. માટે માયા ન જોઈએ મારે, કામ કરીશ પુણ્ય આધારે. પુણ્ય તથા આધારથી કરશું એટલું કામ, 6 વસ્ત્રો લઈ ભીલ ગયો, વધે વિશ્વલ્લભ રામ. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું, આધ પરવ મહિમાએ. ખાદીના વસ્ત્ર લઈને નદી કિનારે ગયો, ભીલ ભક્ત ત્રાપો બાંધીને પીપળા નીચે રહ્યો. હસ્તિનાપુરમાં વિદુર ગયા દુર્યોધનને ઘેર, કહ્યું કે મોકલ પાંડવને કહી લાખા ભુવનની પેર. દુર્યોધન કહે ચાલો મામા, થોડે લગી મુજ સાથ. ઇન્દ્રપ્રસ્થને દરવાજે જઈ બાંધી જુઓ મુજ હાથ. કહું એટલી કરી પાછા વળજો, એવું કહી બેવું જાય. દરવાજે આવ્યા ઇન્દ્રપ્રસ્થને કહે દુર્યોધન રાય. લો મામા આવડા હાથ બાંધ્યો તે વાર, મસ્તક ઉપર સગડી મુકાવી અંધતણો કુમાર. પાપી ગામમાં ચાલ્યો મામો ગયો તવ ઘેર. રોતો રોતો રાજા આવ્યો ધર્મ જાણે પેર. ઉઠીને ધાયો દ્રેષ ન રાખ્યો, કુંતાજી આવ્યા સાથે. દોડ કાઢીને ઘસડી પાડી, છોડી નાખ્યા બેઉ હાથ. ખમ્મા ખમ્મા કરતા બોલ્યા પાપીને પોતાને ઘેર. દુર્યોધન બહુ રડવા લાગ્યો, કુંતાજી પૂછે પેર. શું છે બેટા, સાને રડે છે, કેમ થઈ તુજ ગતિ? બાગમાં ગયો છે પુત્ર વાયુનો, તે વેળા ભીમ નથી. પાપી તો પોકે ને પોકે રડે છે, આંસુ છૂટે પૂરપાટ. કુંતાજી હદ્ય શું ચાપે, બેટા રડે છે શા માટ? દુષ્ટ કહે સાંભળો માતા, મેં તો બહુ ખોટું કીધું. કુબુદ્ધિ મારી થઈ, તે ભીમ ભાઈને વિષ દીધું. જગતમાં મોઢું બતાવું, કપાળ થયું કાળું. લાવો મુજને વિષ આપો, કૃત્ય સાટું વાળું. કુંતાજી કયા શું બોલો, ઓ રે મારા તન. નિત્ય તને ભીમ મારતો માટે, એવું થયું તને મન. કહેનારનું છે મુખ કાળું, પરને નથી દીતું ઝેર. આજ વઢીશું કાલ મળીશું, ભલવાના હોય વેર. દુર્યોધન કહે મારે તો મરવું, ઓ રે મારી માયા. જો મુજને ઉગારવો હોય તો એક કરો ઉપાય. શિવરાત્રિની આવી છે યાત્રા, મુજ પત્ર લખ્યો સહુ દેશ. ઇન્દ્રને મહાદેવ તેડાવ્યા છે, છત્રી સુત નરેશ. માર્ગમાં એક મલ્ય કર્યો છે, આપણા ઉતારા સારું. યાત્રામાં જઈ જોડે ફરીએ, બને ઉજ્જવળ મુખ મારું. કુંતા કહે વારું બેટા, યાત્રા જોડે જાશું. ધર્મ કહે ધન્ય તને, ઘણા
ઘણા થકી ખુશ થાશું. દુર્યોધન કહે વીરા મારા ક્યાં ગયો ભાઈ ભીમ, તમે તો આવો પણ ભીમભાઈ આવા દેશે કેમ. ધર્મ કહે કે સુરો કે માતાએ હા પાડી, એને નાવવું હોય તો ના આવે, હું તો થઈશ ગાડી. દુષ્ટે મને આજ્ઞા આપો, ઘેર જઈ તૈયાર થાવું, તમે કહેવા આવજો ત્યાં સામાન સર્વ સજાવું. કુંતાજી કહે રસોઈ કરું, જાઓ જમીને ઘેર, ઉઠો બેટા અર્જુન તમે કરવો જવાની પેર. એમ કહીને રાંધવા માંડ્યું, આવ્યો વાયુ કુમાર, દુર્યોધનને ઘરમાં દીઠો આંખો થઈ ગઈ ચાર. અરે રે શત્રુ ઘરમાં ગાલ્યો, પાપીને જોડ્યા હાથ, દુષ્ટ કહે પધારો ઓ રે ભીમસેન ભ્રાત. ભીમ કહે તારો ભ્રાત મુઓ કેમ આવ્યો ચાંડાળ, કુંતા કહે તને વિષ દઈને પસ્તાયો ભૂપાળ. ભીમ કહે એને બહાર કાઢો, વાડી કચ્ચર ઘાણ, ધર્મ કહે તું કાંઈ કરે તો કાઢું મારો પ્રાણ. કુંતાજી કહે જ્યારે રડ્યા સુમુગરું બીમા માલે, જન્મનો તું કલેશ સુરો અમારે તો નહીં ચાલે. વિષ દઈને બહુ પસ્તાયો, લોકો તણી લાજ આવ્યો, શિવરાત્રિની યાત્રાએ જવા તેડવા માટે આવ્યો. ભીમ કહે માં યાત્રા ન જાણે, સાથ રાત મારી કરશે. કુંતાજી કહે જ્યારે પીટ્યા સુપાપે પેટ ભરશે, જે કરે તે છો કરે ભાઈ જીવ યાત્રા પેઠો. બે ભુજ ભીમે દીધા લલાટે, ઓટલા ઉપર બેઠો. કુંતાજીએ રસોઈ રાંધી, ઉઠો મારા તન, એટલે ઉઠ્યા ચારે ભાઈને પાંચમો દુર્યોધન. ભીમને કહ્યું પણ ન ઉઠ્યો, ધર્મ ચૂકી ગયા શુદ્ધિ, ભીમને મૂક્યો વિનાશ કાળે, વિપરીત થઈ છે બુદ્ધિ. દુષ્ટની જોડે જમવા બેઠો, બેસી રહ્યો બાર ભીમ, મૂકીને ધર્મ કદી ન જમે તો પણ તેડ્યો નીમ. ભોજન કરીને ઉઠ્યા બોલ્યો દુર્યોધન, હવે માગો આજ્ઞા હું ઓરે બાંધવજન. તમો વહેલા પધારજો ને લાવજો ભીમને તેડી, હાથ ઝાલીને જોડે ફરીએ મેળું નાખી દો ફેડી. કુંતાજી કહે આવશે તો સંગ તેડી લાવીશું, નહીં તો એને ઘર મૂકીને પાંચમે આવીશું. એવું સાંભળીને ગયો પાપી પાંડવ તત્પર થાય, જે જોઈએ તે સાથે લીધું બિરાજ્યા રથમાય. ભીમ કહે માં મૂકો જવાનું, હું તમને તેડી જાઉં, પાંચને ઉંચકી મારે પગે યાત્રા તમોને કરાવું. પણ પાપીની સાથે ન જાશો ઓરે મારી માય, કુંતા કહીને માથે મેણું રખવા તું જ ઈચ્છાય. એમ તો એની જોડે જવાના ફરવાના કર સહાય. ભીમ કહે અર્જુન કે નિકુળ ઘેર રહો કોઈ ભાય, કોઈએ કહ્યું માન્યું નહીં ને જવા થયા સાવધાન. ભીમ કહે જીવતા નહીં આવો, હું કરું તમારું સ્નાન. તો પણ કોઈએ ધ્યાન ન દીધું, નીકળ્યા નગરની બહાર, હૈયું ભરાયું રડવા લાગ્યો વાયુ તણો કુમાર. અરે ભોળવી નાખ્યા અરે સો ઉપાય મારો ન રહ્યો રોકી રાખ્યા. હું આજ ગયો બાગમાં મારા ભોળિયા ભોળવી નાખ્યા. કર્મ ચંડાળે ક્યાંથી આવ્યો
સમજાવ્યા સુમથી નતરી યાત્રા થવાની કોઈ જીવવાના નથી. હું એકલો અહીં ભોગવું પેટ હું જ પાપી ભરવું. માત ગયા ને ભ્રાતભાઈ ગયા તો મારે જીવી શું કરવું. હું પણ જાઉં એમની જોડે તો કોઈ રીતે ઉગરશું. આયુષ આવી રહ્યું હશે તો ભાઈઓ ભેગા મરશું. એમ જાણીને નીકળ્યો મળ્યો માતાને દોડી. હું આવું છું યાત્રા વિશે ભીમ બોલ્યો કર જોડી. કુંતા કહે નથી લઈ જવો મૂર્ખ તું મસ્તાન. દુર્યોધનને દેખી તું ઘણું કરે તોફાન. ના કહેતો તને કેમ આવ્યો તને શું યાત્રામાં હિત. ભીમ કહે માં શિવની યાત્રા જાણી ચોટ્યું ચિત્ત. સ્નાન કર્યું ને મેં કહ્યું તું તમે નીકળ્યા પછી નાયો. એટલે આવી શુદ્ધિ બુદ્ધિ હવે થયો હું ડાયો. ડાયો થયો હું માવડી બોલ્યાની બાધાય. વ્યાસ વલ્લભ વાણી વધે પૂઠે પડી પાય. બોલ્યા વૈષમ પાયે વચન સુણ જન મેં જય રાજન. પાય પંડિત ને પૂઠે